हाँ तो दर्शक मित्रों, देश देवी અને કચ્છ ધણિયાણી માં આશાપુરાનો પાવન પર્વ નવરાત્રી મહોત્સવની ઉજવણી માત્ર આપણા દેશમાં જ નહીં પણ વિદેશોમાં પણ ભવ્ય ઉજવણીનો પ્રારંભ થઈ ચૂક્યો છે। આ પાવન પર્વની ઉજવણીમાં માં આશાપુરાના સાનિધ્યમાં કચ્છના સુપ્રસિદ્ધ અને સુવિખ્યાત પામેલા માતાના મઢ ખાતેની વાત કરવા જઈએ તો આજે માઈ ભક્તો અને જનમેદનીનો પ્રવાહ પૂરજોશથી વહેતો થઈ ગયો હતો। કચ્છ ધણિયાણીમાં આશાપુરાના માઈ ભક્તોના પોતાની આસ્થા સાથે શીશ નમાવવા આવેલા શ્રદ્ધાળુઓની સંખ્યા લાખોમાં થતાં મઢમાં ભારે ભીડ જોવા મળી હતી। મોટી સંખ્યામાં માનવ મહેરામણના કારણે મઢ ગામના આસપાસના જેટલા પણ રસ્તાઓ હતા તે તમામે તમામ ટ્રાફિક જામના સ્વરૂપમાં ફેરવાઈ ગયા હતા, જેના કારણે ટ્રાફિક નિયમન અધિકારીઓને પણ પરસેવો છૂટી ગયો હતો। બીજી બાજુ દર્શક મિત્રો, નવરાત્રિના પાવન પર્વના સાનિધ્યમાં ઠેર ઠેર ટેકાણે કેમ્પો દાતાઓ દ્વારા ઊભા કરવામાં આવ્યા હતા, જેમાં પ્રસાદ, જમવાની વ્યવસ્થા અને આરામ કરવા માટે સુવ્યવસ્થા અને આરોગ્યલક્ષી સેવા જેવી તમામે તમામ સુવિધાઓ દર્શનાર્થીઓ માટે ઉપલબ્ધ કરવામાં આવી હતી। ઠેર ઠેકાણે ઊભા કરવામાં આવેલા કેમ્પોમાં કુમકુમના પગલા પડ્યાના નાદોથી આ કેમ્પો ગુંજી ઉઠ્યા હતા, જેના કારણે શ્રદ્ધાળુઓને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો અને ગરબા પ્રેમી યુવા યુવતીઓ ઉત્સાહથી ઝૂમી જોવા મળ્યો। વ્યવસ્થાની વાત કરવા જઈએ તો દર્શક મિત્રો, આ પાવન પર્વમાં પોલીસનો પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, જેના કારણે વાહનો અને પગપાળા ચાલતા શ્રદ્ધાળુઓને ક્યાં પણ તકલીફનો સામનો ન કરવો પડ્યો હતો। આ વ્યવસ્થામાં તમામે તમામ લોકો પર પોલીસની બાજ નજર રહી હતી। પરિણામે આસ્થા લઈને આવતા ભક્તોના ખિસ્સા ન કતરાય, કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે આવ્યા હતા। તો ધન્યવાદ દર્શક મિત્રો, આગળની અપડેટોમાં જોતા રહો કચ્છવીર ન્યૂઝ ચેનલ કે જેમાં પાલિકાના કર્મચારીઓ દ્વારા સેંકડો કે હજારોમાં નહીં પણ કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર પરથી કચ્છવીર ન્યૂઝ ચેનલ પડદો ઉંચકવા જઈ રહી છે, જેમાં આપને જણાવીશ કે એવી તે કઈ પાલિકા છે, સાથે આપને એ પણ જણાવીશ કે કેટલા કરોડ રૂપિયાનું ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યું છે, સાથે આપને એ પણ જણાવીશ કે કયા મુદ્દા પર ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યું છે। બસ જોતા રહો કચ્છવીર ન્યૂઝ ચેનલ। જય હિન્દ।